નમસ્કાર મિત્રો, અમારી ચેનલ ધર્માકર્મ સ્ટોરી ગુજરાતીમાં તમારું સ્વાગત છે। આપણી આજની કહાની એક હૃદયસ્પર્શી કહાની બનવાની છે, તો આ કહાની અંત સુધી સાંભળજો। નવ્યાના લગ્ન અર્જુન સાથે થયા હતા। અર્જુન મુંબઈમાં એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટ્સ મેનેજર હતો। લગ્ન સમયે બંને પરિવારો વચ્ચે ફક્ત એટલો જમેળ હતો કે અર્જુનની માને ગામડાની સંસ્કારી અને કામકાજવાળી વહુ જોઈતી હતી અને નવ્યા તે શરતો પર ખરી ઉતરતી હતી। પરંતુ લગ્ન પછી જ્યારે નવ્યા પહેલીવાર સાસરે પહોંચી તો તેને એ અનુભવ થયો કે ગામડાની વહુને શહેરમાં ગમાર કહીને બોલાવવી એક ફેશન છે। ગાડીમાંથી ઉતરતા જ નવ્યાએ સાડીનો પાલવ માથા પર ખેંચી લીધો। સાસરિયાના ગેટ પર ઊભેલી સંજના ભાભી, જે અર્જુનના મોટા ભાઈની પત્ની હતી, તે હસીને બોલી, અરે વાહ, જુઓ તો આપણી વહુ તો બિલકુલ ફિલ્મી ગામડાની છોકરી જેવી લાગી રહી છે। બસ એક ગાય સાથે હોત તો આખી તસવીર બની જાત। પાછળથી દેવર વિજય હસી પડ્યો, ભાભી ગાય નહીં, બળદગાડું આવવું જોઈતું હતું। નવ્યાએ હળવું હસવાનો પ્રયત્ન કર્યો, પરંતુ દિલની અંદર ક્યાંક દુખાવો થયો। ઘરમાં સાસુ સુમિત્રાજી સોફા પર બેઠા હતા। મોટા ડ્રોઈંગ રૂમમાં કાચનું સેન્ટર ટેબલ, મીણબત્તીઓની શણગારેલો ખૂણો અને દિવાલ પર મોંઘી પેઇન્ટિંગ્સ હતી। સુમિત્રાજીએ નવ્યાને ઉપરથી નીચે સુધી જોઈ। આટલા ભારેખમ ઘરેણાં પહેરીને આવી છે। અહીં મુંબઈમાં લોકો હળવા કપડાં પહેરે છે, સમજી? નવ્યાએ ધીમેથી જી કહ્યું। પહેલા જ દિવસે એ સાફ થઈ ગયું કે અહીં તેની સાદગીને સ્વીકારનારું કોઈ ન હતું। બપોરના જમવાના સમયે નવ્યા રસોડામાં મદદ કરવા ગઈ। સંજના ભાભીએ તરત જ ટોકી, અરે બહેન, અહીં ગામડાની જેમ ચૂલો નથી સળગાવતા, ગેસ છે, માઇક્રોવેવ છે, અને આ તેલ ટપકતા હાથ, જરા સાવચેત રહેજે, અમારું મોડ્યુલર કિચન છે, ગંદુ ન કરતી। નવ્યા ચૂપચાપ વાસણ ધોવા લાગી। ત્યારે નણંદ શિવાંગીએ કહ્યું, ભાભી, તમે ગામડામાં રોજ બળદગાડાથી જતા હતા ને પાણી ભરવા? અહીં આરામ છે, નળમાંથી પાણી પી શકો છો। બધા જોર જોરથી હસવા લાગ્યા। નવ્યાને આશા હતી કે વિજય પણ બાકીના લોકોની જેમ તેની મજાક ઉડાવશે, પરંતુ તેમણે ફક્ત હળવું હાસ્ય આપ્યું અને ચૂપ રહ્યો। રાત્રે જ્યારે નવ્યા રૂમમાં બેસીને આંસુ લૂછી રહી હતી, ત્યારે વિજય ધીમેથી બોલ્યો, ભાભી, ખોટું ન માનતા, અહીંના લોકો આવા જ છે, બસ થોડા અલગ। નવ્યાએ ફક્ત આપણે અલગ છીએ એટલે આટલું કહીને વાક્ય અધૂરું છોડી દીધું। રૂમમાં આવીને નવ્યાએ અર્જુનને કહ્યું, અહીં બધા મને જોઈને કેમ હસે છે? અર્જુને હસતા હસતા કહ્યું, અરે બધા મજાક કરી રહ્યા હતા, બધા ધીરે ધીરે માની જશે। નવ્યા જાણતી હતી કે આ ધીરે ધીરે ખૂબ લાંબુ હોઈ શકે છે। આગામી થોડા દિવસોમાં સાસરિયાના લોકો નવ્યાની બોલવાની રીત, ચાલ, કપડાં અને જમવાની રીત પર પણ મહેના માનતા રહ્યા। આ સાડી તો બિલકુલ મેળામાં વેચાતી હોય તેવી લાગે છે, તને મિક્સર ચલાવતા આવડે છે કે હાથથી જ પીછીશ? અરે વહુ, મોબાઈલ ચલાવતા શીખી લે, નહીતર ગામડે પાછા જવું પડશે। નવ્યા બધું સાંભળીને ચૂપ રહેતી। વિજયે નોંધ્યું કે નવ્યા ભાભી કોઈની સાથે ઊંચા અવાજે વાત નથી કરતી, ભલે ગમે તેટલા મહેણા મળે। એક સાંજે તેણે ચા બનાવતી વખતે કહ્યું, ભાભી, તમે ક્યારેય તમારા ગામડાની કોઈ ખાસ વાનગી બનાવી છે? મને ગામડાનું ખાવાનું ખૂબ પસંદ છે। પહેલીવાર કોઈએ નવ્યાના ગામડાના વખાણ કર્યા હતા। તેની આંખો ચમકી ઉઠી। રાત્રે પથારીમાં સૂતા સૂતા નવ્યાએ વિચાર્યું, જો હું ઈચ્છું તો બધાને બતાવી શકું છું કે ગામડાની વહુ ગમાર નહીં, પરંતુ સંસ્કારી અને મહેનતુ એક ખૂબ મોટું ઉદાહરણ હોય છે।
તેણે નક્કી કર્યું કે તે કોઈને નીચું દેખાડ્યા વગર પોતાના કામ, વર્તન અને આવડતથી સૌનું દિલ જીતી લેશે. બીજી સવારે સૂરજ ઉગતા પહેલાં જ નવ્યા ઉઠી ગઈ. ગામડાની આદત હતી જલ્દી ઉઠવું, ઘરના આંગણામાં પાણી છાંટવું અને પૂજાપાઠની તૈયારી કરવી. મુંબઈમાં આ મોટા મકાનમાં આંગણું ન હતું, પરંતુ તેણે વરંડામાં ફૂલદાનીઓને પાણી આપ્યું, સાવરણી લગાવી અને તુલસી પર જળ છટાવ્યું. સુમિત્રાજી ઊંઘમાંથી ઉઠીને બહાર આવ્યા અને સહેજ ચોંકી ગયા. અરે વહુ, આટલી સવારે ઉઠી ગઈ? અહીં કોઈ આટલું જલ્દી નથી ઉઠતું. નવ્યા હસી. ગામડાની આદત છે મમ્મીજી, સૂરજથી પહેલાં ઉઠવું સારું લાગે છે. ગામડાના તાજા મસાલામાંથી તેણે બાજરીની રોટલી અને સરસવનું શાક બનાવ્યું. સંજના ભાભીએ આવતા જ પોતાનું નાક સંકોચી લીધું. આ કેવી ગંધ આવી રહી છે! અહીં કોઈ આ બધું નથી ખાતું. પરંતુ વિજયે ટેબલ પર બેસતા જ કહ્યું, વાહ ભાભી, તમે તો મારા બાળપણની યાદ અપાવી દીધી. આ તો દાદી બનાવતા હતા. વિજયના આ એક વાક્યએ નવ્યાનું મન હળવું કરી દીધું. ઘરમાં કપડાં ધોવા માટે વોશિંગ મશીન હતું, પરંતુ નવ્યાએ એક દિવસ જોયું કે કેટલાક નાજુક કપડાં તેમાં ધોવાથી ખરાબ થઈ જાય છે. તે ચૂપચાપ ડોલમાં પાણી ભરીને હાથથી ધોવા લાગી. શિવાંગી હસતા હસતા બોલી, ભાભી, તમે તો ખરેખર ગમાર છો. અહીં કોઈ હાથથી કપડાં નથી ધોતું. નવ્યાએ માથું નમાવીને કહ્યું, કપડાં જો હાથથી ધોવામાં આવે તો વધુ દિવસ ચાલે છે. વિજયે કહ્યું, શિવાંગી, આ જો કેટલી સફાઈથી ધોયા છે. એક દિવસ સુમિત્રાજીએ કહ્યું, આવતા અઠવાડિયે આપણી કોલોનીમાં લેડીઝ ઇવેન્ટ છે. બધી સ્ત્રીઓ પોતપોતાના ઘરેથી કંઈક બનાવીને લાવશે. જોઈએ છીએ કે તું શું બનાવી શકે છે. સંજના ભાભી હસ્યા, અને હા, ધ્યાન રાખજે, અહીંના લોકોને ચાઇનીઝ, પાસ્તા, પીઝા પસંદ છે. ગામડાનું ખાવાનું ન લઈ આવતી. નવ્યાએ તે રાત્રે વિચારતા વિચારતા નક્કી કર્યું કે તે ગામડાના સ્વાદને શહેરમાં નવા અંદાજમાં રજૂ કરશે. ઇવેન્ટના દિવસે નવ્યાએ બાજરીના લોટમાંથી ચીઝ પરોઠા અને ગોળવાળી ચા બનાવી. પહેલાં તો બધાએ વિચાર્યું, આ કેવું વિચિત્ર કોમ્બિનેશન છે, પરંતુ જેવું ખાધું વખાણ કરવા લાગ્યા. એક વૃદ્ધ આંટીએ કહ્યું, વહુ, આ તો ખૂબ હેલ્ધી છે. બાજરો, ચીઝ અને ગોળ કમાલ કરી દીધી. સુમિત્રાજી થોડા દંગ હતા, પરંતુ મનમાં ખુશ હતા. ઇવેન્ટ પછી વિજયે ચૂપચાપ નવ્યાને કહ્યું, જોયું ભાભી, તમે બધાને હરાવી દીધા. નવ્યા હસી. કોઈને હરાવવું જ ન હતું વિજય, બસ પોતાના ગામડાની ઇજ્જત રાખવાની હતી. જેવો માહોલ થોડો સારો થવા લાગ્યો, સંજના ભાભીએ એક નવો મુદ્દો ઊભો કરી દીધો. તે સાસુને કહેવા લાગી, માં, નવ્યાને થોડી મોર્ડન બનાવવી પડશે, નહીતર લોકો હસશે. સુમિત્રાજીએ હા પાડતા કહ્યું, હા, કાલે તું મારી સાથે શોપિંગ પર ચાલજે. નવ્યા સમજી ગઈ કે હવે તેની સાદગીને બદલવાનો પ્રયત્ન થશે. બીજા દિવસે નવ્યા પહેલીવાર મોલ ગઈ. ચમકતી દુકાનો, ઊંચી હિલ્સ, નાના કપડાં જોઈને તે અસહજ થઈ ગઈ. સંજના ભાભીએ કહ્યું, આ જો, આ ડ્રેસ તારા માટે બરાબર છે. નવ્યાએ ધીમેથી કહ્યું, ભાભી, હું આમાં સહજ અનુભવ નહીં કરી શકું. વિજય જે સાથે આવ્યો હતો તે બોલ્યો, ભાભીને તેમની પસંદના કપડાં પહેરવા દો. કપડાથી માણસની કિંમત નથી બદલાતી. નવ્યા ઘરે પાછી ફરતી વખતે વિચારી રહી હતી, જો મારે બદલાવવું છે તો હું મારી વિચારસરણી અને આવડતથી બદલાઈશ, મારા કપડાથી નહીં. તેણે નક્કી કરી લીધું કે આવનારા સમયમાં તે ઘરમાં એવી ઓળખ બનાવશે કે લોકો તેને ફક્ત તેના કપડાથી નહીં, પરંતુ તેના કામથી ઓળખશે. એક સવારે ઘરમાં અફરાતફરી મચી ગઈ. સુમિત્રાજીની સહેલી નિર્મળાજી અચાનક આવ્યા અને બોલ્યા,
બહેન, તને ખબર છે, આવતા અઠવાડિયે આપણી કોલોનીમાં ગૃહ નિરીક્ષણ સ્પર્ધા થવાની છે. આ સ્પર્ધામાં દરેક ઘરની સફાઈ, સજાવટ અને વ્યવસ્થા જોવામાં આવે છે. વિજેતાને ટ્રોફી અને ઇનામ મળતું હતું. સુમિત્રાજીએ માથું પકડી લીધું. અરે, આપણા ઘરની હાલત જો, ખૂણા તો સાફ જ નથી. અને સંજના, તને તો બહાર ઓફિસનું કામ રહે છે. નવ્યાએ ધીમેથી કહ્યું, માજી, જો તમે કહો તો હું કરી દઉં છું. સંજના ભાભીએ હસતા હસતા કહ્યું, તું? અરે, આ કોઈ ખેતરનું કામ નથી. અહીં તો આધુનિક સજાવટ જોઈએ, સમજી? વિજયે કહ્યું, ભાભીને તક આપો, પછી જુઓ શું કરે છે. સુમિત્રાજીએ વિચાર્યું, આમ પણ બીજું કોઈ તો છે નહીં. ચાલો એકવાર જોઈ લેવામાં શું વાંધો છે. નવ્યાએ બીજા જ દિવસથી ઘરના દરેક ખૂણાને સાફ કરવાનું શરૂ કરી દીધું. જૂની પેઇન્ટિંગ્સની જગ્યાએ તેણે સાદી પરંતુ સુંદર ફૂલોની સજાવટ કરી. ફાટેલા કુશન કવરને હાથથી સીવીને નવો દેખાવ આપ્યો. વરંડામાં તુલસી અને ગુલાબના કુંડા સજાવી દીધા. રસોડામાં વાસણોને ચમકાવી દીધા, જાણે નવા હોય. વિજય વચ્ચે વચ્ચે પોતાની ભાભીની મદદ કરતો. એક દિવસ તેણે કહ્યું, ભાભી, તમે તો સાચે જ કમાલ કરી રહ્યા છો. આ ઘર હવે પહેલાં કરતાં વધુ સારું લાગવા માંડ્યું છે. સંજના ભાભી દરરોજ જોઈ રહ્યા હતા કે નવ્યાના કામથી ઘરમાં એક તાજગી આવી રહી છે. તેમણે માને કહ્યું, માં, આ બધું તો સારું છે, પરંતુ જજ લોકો મોર્ડન વસ્તુઓ જોશે. આ ગામડાવાળો લુક કદાચ તેમને પસંદ ન આવે. સુમિત્રાજીએ બસ માથું હલાવી દીધું, પરંતુ અંદરથી વિચારી રહ્યા હતા કે નવ્યાએ જે મહેનત કરી છે તેને અવગણવી ખોટું હશે. જજ ઘરે જોવા આવ્યા. તેમણે રસોડાની સફાઈ જોઈને કહ્યું, વાહ, અહીં તો બધું ખૂબ જ સુંદર રીતે છે. વરંડાના છોડ જોઈને બોલ્યા, ખૂબ જ શાંતિ આપનારું દ્રશ્ય છે. લિવિંગ રૂમની સાદગી તેમને ખૂબ ગમી ગઈ. અંતમાં જાહેરાત થઈ. પ્રથમ સ્થાન સુમિત્રાજીના ઘરને. પુરસ્કાર લેતી વખતે સુમિત્રાજીએ બધાની સામે કહ્યું, આ જીતનો પૂરો શ્રેય મારી નાની વહુ નવ્યાને જાય છે. નવ્યા માટે આ શબ્દો કોઈ ટ્રોફીથી ઓછા ન હતા. સાંજે શિવાનગીએ સંજના ભાભીને કહ્યું, ભાભી, હવે તો માં નાની ભાભીના વખાણ કરવા લાગી છે. ક્યાંક એવું ન થાય કે ઘરમાં તેની જ ચાલવા લાગે. સંજના ભાભીએ નક્કી કરી લીધું કે હવે નવ્યાને કોઈને કોઈ વાત પર નીચું દેખાડવું છે. બીજા દિવસે સંજના ભાભીએ બધાની સામે કહ્યું, માં, કાલે મેં મારી સોનાની બંગડી રાખી હતી, આજે ગાયબ છે. ક્યાંક તેણે વાક્ય અધૂરું છોડી દીધું. પરંતુ બધાની નજર નવ્યા પર પડી ગઈ. નવ્યા સ્તબ્ધ રહી ગઈ. ભાભી, હું આવું કેવી રીતે કરી શકું? વિજયે તરત જ કહ્યું, માં, આ ખોટું છે. પુરાવા વગર આરોપ ન લગાવો. સાંજે ખબર પડી કે બંગડી સંજના ભાભીના બેગમાં જ હતી, જે તે ઓફિસ લઈ ગઈ હતી. સુમિત્રાજીએ ગુસ્સામાં કહ્યું, સંજના, વગર કારણે કોઈ પર શંકા કરવી ઠીક નથી. નવ્યાએ ચૂપચાપ કહ્યું, કોઈ વાંધો નહીં માજી, ભૂલ થઈ જાય છે. આ વાતથી વિજયને નવ્યાની સહનશીલતા વધુ ઊંડી લાગવા લાગી. હવે સુમિત્રાજી મનમાં માનવા લાગ્યા હતા કે ગામડેથી આવેલી આ વહુ હકીકતમાં સોના જેવી છે. પરંતુ સંજના ભાભી અને શિવાનગીના મનમાં ઈર્ષ્યા વધુ વધી ગઈ. સ્પર્ધા પછીથી જ સંજના ભાભી અને શિવાનગીને લાગવા માંડ્યું હતું કે ઘરમાં બધા નવ્યાના વખાણ કરવા લાગ્યા છે. એક દિવસ શિવાનગીએ કહ્યું, ભાભી, જો આપણે આમ જ ચૂપ રહીશું તો નાની ભાભી જ મા બાપુજીની આંખોનો તારો બની જશે. સંજના ભાભીએ ધીમા અવાજે કહ્યું, હવે તેની આબરૂ ઉતારવાનો સમય છે. બંનેએ નક્કી કર્યું કે તે નવ્યાને એક એવા કામમાં ફસાવશે જેમાં તેની ભૂલ ન હોવા છતાં બધાને લાગે કે ભૂલ તેની જ છે. એક સાંજે ઘરમાં ચર્ચા થઈ રહી હતી કે
આવતા રવિવારે સુમિત્રાજીની જૂની સહેલીઓ મિલન સમારોહ છે. સુમિત્રાજીએ કહ્યું, બધું જ સરસ હોવું જોઈએ, જમવાનું, સજાવટ, બધું જ. સંજના ભાભીએ તરત જ કહ્યું, માં કેમ નહીં, આ જવાબદારી નાનીને આપી દઈએ. આખરે ગામડામાં તેણે આટલા કામ કર્યા છે. સુમિત્રાજીએ હા પાડી દીધી. નવ્યાને જવાબદારી મળતા જ તેણે પૂરા મનથી યોજના બનાવવાનું શરૂ કરી દીધું. નવ્યાએ જમવાનું પૂરું મેનુ બનાવી લીધું હતું. પૂરી ચોલે પનીર, મીઠામાં ગુલાબજાંબુ. સંજના ભાભીએ ચૂપચાપ યોજના બનાવી કે જમવામાં મીઠું વધુ નાખી દઈશું, જેથી બધા મહેમાનો નારાજ થઈ જાય અને બધો દોષ નવ્યા પર આવે. ઇવેન્ટના દિવસે જ્યારે નવ્યા રસોડામાં ન હતી, શિવાનગીએ સંજના ભાભીના ઈશારા પર પનીરના શાકમાં 2 મુઠ્ઠી મીઠું નાખી દીધું. મહેમાનો આવવા લાગ્યા. ઘરમાં ચારે બાજુ રોશની અને સજાવટ હતી. નવ્યા થાક હોવા છતાં દરેક મહેમાનનું સ્વાગત કરી રહી હતી. જ્યારે જમવાનું પીરસવામાં આવ્યું તો પનીરના શાકનો પહેલો કોળિયો લેતા જ એક મહેમાને કહ્યું, અરે, આમાં તો મીઠું ખૂબ જ વધારે છે. સુમિત્રાજીએ ચોંકીને નવ્યા તરફ જોયું. નવ્યાના માથે પરસેવો આવી ગયો. માજી, મેં તો ચાખીને જોયું હતું, બધું બરાબર હતું. વિજયે ચૂપચાપ રસોડામાં જઈને બાકી બચેલા મસાલા અને મીઠાના ડબ્બા જોયા. તેને શંકા થઈ ગઈ કે કોઈએ જાણી જોઈને કર્યું છે. તેણે ધીમેથી નવ્યાને કહ્યું, ભાભી, ગભરાશો નહીં, હું કંઈક કરું છું. વિજયે તરત જ પનીરના શાકમાં થોડી મલાઈ, બાફેલા બટેટા અને ટમેટાં નાખીને મીઠાની અસર ઓછી કરી દીધી. જ્યારે નવી પ્લેટ પીરસવામાં આવી તો મહેમાનો બોલ્યા, હવે તો સ્વાદ બિલકુલ બરાબર છે, કમાલ કરી દીધી. સુમિત્રાજીએ રાહતનો શ્વાસ લીધો. શુક્ર છે, વાત સંભાળી લીધી. રાત્રે જ્યારે બધા લોકો સૂઈ રહ્યા હતા, વિજયે નવ્યાને કહ્યું, ભાભી, મને પૂરી ખાતરી છે કે આ કોઈએ જાણી જોઈને કર્યું હતું, પણ તમે ઈચ્છો તો હું માને કહી દઉં. નવ્યાએ માથું હલાવીને કહ્યું, નહીં વિજય, જો હું કોઈ પર આંગળી સીંધીશ તો ઘરનો માહોલ બગડી જશે. અત્યારે ચૂપ રહેવું જ સારું છે. વિજયે તેની તરફ જોયું. ભાભી ફક્ત સહનશીલ જ નહીં, પરંતુ ખૂબ જ સમજદાર પણ છે. બીજા દિવસે સુમિત્રાજી પોતે નવ્યાના રૂમમાં આવ્યા. વહુ, કાલે જે પણ થયું હું જાણું છું, તે તારી ભૂલ ન હતી. તે જે મહેનત કરી તે બધાએ જોઈ. નવ્યાએ બસ હસીને કહ્યું, તમારો આશીર્વાદ જ મારા માટે સૌથી મોટું ઇનામ છે. યોજના નિષ્ફળ ગયા પછી બંને થોડા દિવસો સુધી ચૂપ રહ્યા, પરંતુ અંદરથી તેમની અદેખાઈ વધુ વધી ગઈ. શિવાનગીએ કહ્યું, ભાભી, હવે આપણે કંઈક મોટું કરવું પડશે, નહીંતર આ નાની ભાભી આપણા બધા પર ભારે પડી જશે. તે જ સમયે ઘરમાં એક મોટી ખબર આવી. અર્જુનની નોકરી પર સંકટ આવી ગયું. કંપનીએ અચાનક સ્ટાફ ઓછો કરવાનો નિર્ણય કર્યો. ઘરના ખર્ચ પર બધા પર અસર પડવાની હતી. સુમિત્રાજી પરેશાન હતા. હવે શું થશે? નવ્યાએ મનમાં નક્કી કરી લીધું, આ વખતે હું ચૂપ નહીં રહું, કંઈક કરીને બતાવીશ. અર્જુન ઓફિસથી પાછો ફર્યો તો ચહેરા પર થાક અને ચિંતા સ્પષ્ટ હતી. નવ્યાએ કહ્યું, શું થયું જી? અર્જુને ધીમા અવાજે કહ્યું, કંપનીમાં કાપ થઈ રહ્યો છે અને મારું નામ પણ યાદીમાં છે. આવતા મહિનેથી નોકરી નહીં રહે. આ સાંભળીને નવ્યાનું દિલ ધડકી ઉઠ્યું. સુમિત્રાજી પણ ચિંતિત થઈને બોલ્યા, દીકરા, ઘર કેવી રીતે ચાલશે? રાત્રે નવ્યા ખૂબ વાર સુધી વિચારતી રહી. તેને યાદ આવ્યું કે ગામડામાં તે અથાણું, પાપડ અને મેળા માટે હસ્તકળા બનાવતી હતી. તેણે નક્કી કરી લીધું કે તે આજ આવડતથી ઘરની મદદ કરશે. બીજી સવારે તેણે સુમિત્રાજીને કહ્યું, માજી, જો તમે પરવાનગી આપો
તો હું મારા બનાવેલા અથાણા અને પાપડ વેચી શકું છું. સુમિત્રાજીએ પહેલીવાર સંકોચ કર્યો. બહુ, આ શહેર છે, અહીં આવા કામ કોણ કરશે? વિજયે વચ્ચે કહ્યું, માં, આજકાલ ઘરનું બનેલું ખાવાનું લોકો હાથોહાથ લઈ લે છે. આપણે પ્રયત્ન કરીને જોઈ શકીએ છીએ. નવ્યાએ શરૂઆતમાં 8 કિલો લીંબુનું અથાણું, 6 કિલો કેરીનું અથાણું અને મસાલેદાર પાપડ બનાવ્યા. વિજયે તેમને પોતાના ઓફિસના કેટલાક મિત્રોને ચાખવા માટે આપ્યા. 3 દિવસ પછી જ ઓર્ડર આવી ગયા. લીંબુનું અથાણું 12 કિલો, કેરીનું અથાણું 9 કિલો, પાપડ 18 પેકેટ. સુમિત્રાજીની આંખોમાં ચમક આવી ગઈ. બહુ, તારું કામ તો ચાલી પડ્યું. જ્યારે આ ખબર સંજના ભાભી અને શિવાનગીને મળી તો તેમનો ચહેરો ઉતરી ગયો. શિવાનગીએ કહ્યું, જો આમ જ ચાલતું રહ્યું તો મા બાપુજી તેને લક્ષ્મી માનવા લાગશે. સંજના ભાભીએ યોજના બનાવી. તે નવ્યાના અથાણામાં મરચું વધુ નાખી દેશે, જેથી ગ્રાહકો ફરિયાદ કરે અને તેનું નામ ખરાબ થાય. એક દિવસ ખરેખર ગ્રાહકે કહ્યું, ભાભી, આ વખતે અથાણું ખૂબ તીખું છે, અમે બાળકોને ન આપી શક્યા. નવ્યા દંગ હતી, કારણ કે તેણે તો ચાખીને બનાવ્યું હતું. વિજયે તપાસ કરી અને જોયું કે અથાણાના એક ડબ્બામાં ફક્ત મરચાના પાવડરની માત્રા બમણી હતી. તેણે નવ્યાને કહ્યું, ભાભી, આ ભૂલ નથી, ષડયંત્ર છે. પરંતુ હું જાણું છું કે તમે આને પણ સંભાળી લેશો. નવ્યાએ તે જ ગ્રાહકને ફોન કરીને કહ્યું, ભાઈ સાહેબ, ભૂલ અમારી છે. હું કાલે તમને નવો જથ્થો મોકલી રહી છું અને તે મફત હશે. ગ્રાહક એટલો ખુશ થયો કે તેણે 3 વધુ ઓર્ડર આપી દીધા. સુમિત્રાજીએ આ જોઈને કહ્યું, બહુ, તે ફક્ત ખાવાનું નહીં પરંતુ લોકોનું દિલ પણ જીત્યું છે. વિજયે નવ્યાનું સોશિયલ મીડિયા પર પેજ બનાવવામાં મદદ કરી. ગામની ખુશ્બુ નામથી થોડા જ અઠવાડિયામાં ઓર્ડર બમણા થઈ ગયા. અર્જુન પણ હવે નવ્યા પર ગર્વ અનુભવવા લાગ્યો. સંજના ભાભી અને શિવાનગીની અદેખાઈ હવે એટલી વધી ચૂકી હતી કે તે વિચારવા લાગી, જો આને રોકી નહીં તો આ પૂરા ઘરની માલકીન બની જશે. તેમણે એક એવી ચાલ વિચારી જેનાથી નવ્યાની ઇજ્જત સવાલોમાં આવી જાય. એક રાત્રે સંજના ભાભી અને શિવાનગી છત પર બેસીને યોજના બનાવી રહ્યા હતા. શિવાનગીએ કહ્યું, ભાભી, હવે બસ એક જ રસ્તો છે. ઘરવાળાઓના મનમાં શંકાનું બીજ વાવી દો. સંજના ભાભીએ હસતા હસતા કહ્યું, અને શંકા પેદા કરવાનો સૌથી પહેલો રસ્તો છે કોઈના ચારિત્ર પર સવાલ ઉઠાવી દેવો. બંનેએ નક્કી કર્યું કે નવ્યા અને વિજયના નામને લઈને અફવા ફેલાવશે. બીજા દિવસે પડોશણ અંજલિને સંજના ભાભીએ ઇશારોમાં કહ્યું, બસ બહેન, આજકાલ તો નાની અને વિજય ખૂબ વાર સુધી વાતો કરતા રહે છે, સમજી રહી છે ને? અંજલિએ દંગ થઈને પૂછ્યું, અરે સાચે જ. સંજનાએ આંખો ફેરવી લીધી. અમે તો કંઈ નથી કહી રહ્યા, પણ લોકો તો કહી રહ્યા છે. થોડા જ દિવસોમાં આ ગપસપ પૂરા મહોલ્લામાં ફેલાઈ ગઈ. એક સાંજે અર્જુન ઓફિસેથી પાછો ફર્યો તો તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે નવ્યાને એકલા રૂમમાં બોલાવીને કહ્યું, હું આ શું સાંભળી રહ્યો છું? મહોલ્લામાં તારા અને વિજય વિશે વાતો થઈ રહી છે. નવ્યાની આંખોમાં આંસુ આવી ગયા. તમે પણ તે લોકોની વાતો પર વિશ્વાસ કરશો જે મને શરૂઆતથી જ પસંદ નથી કરતા. અર્જુન ચૂપ રહ્યો, પણ શંકાનું બીજ તેના મનમાં પડી ચૂક્યું હતું. વિજયે આ અફવા સાંભળી તો ગુસ્સાથી ભરાઈ ગયો. ભાભી, જેણે પણ આ વાત ફેલાવી છે, હું તેને પાઠ ભણાવીશ. નવ્યાએ શાંત અવાજે કહ્યું, વિજય, ગુસ્સાથી નહીં, સચ્ચાઈથી જીતવું પડશે. જો આપણે સાચા હોઈશું તો વાર લાગશે, પણ જીત આપણી થશે. વિજયે મોહલ્લાના એક છોકરા રાહુલ પાસેથી મદદ લીધી.
જે મોબાઈલ રિપેરની દુકાન ચલાવતો હતો. રાહુલે મોહલ્લાના સીસીટીવી કેમેરાની ફૂટેજ જોઈ, જે પાસેના મંદિરની સામે લાગી હતી. ફૂટેજમાં સાફ દેખાયું સંજના ભાભી અને શિવાંગી અંજલિના ઘરે ગયા અને વાતો ફેલાવી. બીજા દિવસે સુમિત્રાજીએ બધાને હોલમાં બોલાવ્યા. વિજયે લેપટોપ પર સીસીટીવી ફૂટેજ ચલાવી દીધી. ફૂટેજ જોતાં જ સંજના ભાભી અને શિવાંગીના ચહેરાનો રંગ ઉડી ગયો. સુમિત્રાજીનો અવાજ કડક હતો. તમે બંનેએ વહુની ઇજ્જત માટીમાં મેળવવાનો પ્રયત્ન કર્યો, શરમ ન આવી? સંજના ભાભી કંઈ બોલી ન શકી, બસ માથું નમાવી દીધું. અર્જુન નવ્યા પાસે આવ્યો અને બોલ્યો, મને માફ કરી દે, મેં તારા પર શંકા કરી. આ મારી સૌથી મોટી ભૂલ હતી. નવ્યાએ આંસુ લૂછતા કહ્યું, પતિનો સંબંધ ભરોસા પર ટકેલો હોય છે. બસ એ જ આશા છે કે હવે ક્યારેય આવો દિવસ ન આવે. સુમિત્રાજીએ પૂરા મોહલ્લામાં મીઠાઈ મોકલાવી અને કહ્યું, અમારી વહુ અમારું ગૌરવ છે. જે અફવાઓ ફેલાઈ તે ખોટી હતી. નવ્યાનું માથું ઊંચું થઈ ગયું, ત્યાં સુધી કે મોહલ્લાની સ્ત્રીઓ જે પહેલાં તેને ગમાર કહીને હસતી હતી, હવે કહેવા લગી, અરે નવ્યા તો સોના જેવી વહુ છે. આ ઘટના પછી ઘરનો માહોલ બદલાવા લાગ્યો. અર્જુન અને વિજય બંને જ નવ્યાની વધુ નજીક આવી ગયા. પણ સંજના ભાભી અને શિવાંગીએ કસમ ખાધી, આ વાર્તા અહીં પૂરી નહીં થાય. હવે ગામની ખુશ્બુ નામથી નવ્યાના અથાણા પાપડની ઓળખ પૂરા શહેરમાં થવા લાગી હતી. સોશિયલ મીડિયા દ્વારા દૂર દૂરથી પણ ઓર્ડર આવવા લાગ્યા. અર્જુન એકાઉન્ટ સંભાળતો, વિજય ડિલિવરીનું ધ્યાન રાખતો અને સુમિત્રાજી પેકિંગમાં મદદ કરતા. નવ્યાએ કહ્યું, હવે આપણી પાસે એટલી માંગ છે કે આપણે નાના કારખાના જેવું સેટઅપ કરવું પડશે. આ દરમિયાન શહેરમાં વાર્ષિક ફૂડ એન્ડ કલ્ચર ફેસ્ટ થવાનો હતો. આયોજકોએ ખાસ કરીને નવ્યાને આમંત્રણ આપ્યું. સુમિત્રાજીએ ગર્વથી કહ્યું, વહુ, આ તો મોટા સન્માનની વાત છે. નવ્યાએ નક્કી કર્યું કે ત્યાં ફક્ત અથાણું પાપડ નહીં, પરંતુ ગામડાની પરંપરાગત વાનગીઓ પણ રજૂ કરાશે. બાજરીની રોટલી, ગોળ, ઘી, સરસવનું શાક અને મકાઈની રોટલી. બંનેએ સાંભળ્યું કે નવ્યા કોઈ ફેસ્ટિવલમાં જઈ રહી છે તો ફરીથી તેમની અદેખાઈ જાગી ઉઠી. શિવાંગીએ કહ્યું, જો ત્યાં તેમની બદનામી થઈ જાય તો? સંજના ભાભીએ ધીમા અવાજે કહ્યું, આપણે તેના ખાવામાં કંઈક એવું ભેળવી દઈશું જે લોકો ફરિયાદ કરે, પછી જોજે તમાશો. ફેસ્ટના એક દિવસ પહેલાં નવ્યાએ પૂરી ટીમ સાથે આખી રાત મહેનત કરી. સવારે જ્યારે તે માર્કેટમાંથી તાજી શાકભાજી લેવા ગઈ, સંજના ભાભી ચૂપચાપ રસોડામાં ગઈ અને 2 કન્ટેનરમાં તીખો મસાલો ભેળવી દીધો, જેથી સ્વાદ બગડી જાય. ફૂડ ફેસ્ટનો માહોલ રંગીન હતો. અલગ અલગ રાજ્યોના સ્ટોલ, સંગીત, નૃત્ય અને ભીડનો શોર. નવ્યાના સ્ટોલ પર ગામની ખુશ્બુ જેવી ફેલાઈ. લોકો ખેંચાઈને આવવા લાગ્યા. પહેલા ગ્રાહકે કહ્યું, વાહ, આવો સ્વાદ તો વર્ષોથી નથી ચાખ્યો. બીજાએ ફોટો પાડીને સોશિયલ મીડિયા પર નાખ્યો તો વાયરલ થવા લાગ્યો. પરંતુ ત્યારે જ એક મહિલાએ ફરિયાદ કરી, તમારી એક વાનગીનો સ્વાદ ખૂબ વિચિત્ર છે, જાણે કંઈક ગડબડ હોય. નવ્યાએ શાંત મનથી કહ્યું, બહેનજી, તમારી વાત સાચી હશે. હું પોતે આ વાનગીનો સ્વાદ ચાખીને જોઉં છું. તેણે ચાખતા જ ઓળખી લીધું. આ એ જ વાનગી છે જેમાં કંઈક ભેળવવામાં આવ્યું હતું. પરંતુ ગુસ્સાને બદલે તેણે હસીને કહ્યું, કદાચ બેસમાં ભૂલ થઈ ગઈ હશે. હમણાં જ તમારી સામે તાજી બનાવી દઉં છું. તે તરત જ તાજી સામગ્રીથી એ જ વાનગી તૈયાર કરવા લાગી. ભીડે જોયું કે નવ્યા કેટલી સાફ સફાઈ અને ધ્યાનથી બનાવી રહી છે.
વિજય ચૂપચાપ સ્ટોલની પાછળ સીસીટીવી કેમેરો લગાવી ચૂક્યો હતો, તે જે તેણે પહેલાંથી જ વિચાર્યું હતું. સાંજે તેણે ફૂટેજ આયોજકોને બતાવ્યું. તેમાં સાફ દેખાયું કે સંજના ભાભી અને શિવાંગીએ સવારે રસોડામાં ભેળસેળ કરી હતી. આયોજકોએ તરત જ તેમના નામ બ્લોકલિસ્ટ કરી દીધા અને જાહેરમાં જાહેરાત કરી. નવ્યાજી આ ફેસ્ટના ઈમાનદાર અને મહેનતુ પ્રતિભાગી છે. આજની ગડબડ તેમની ભૂલને કારણે નહીં, પરંતુ તેમની વિરુદ્ધ કરવામાં આવેલા ષડયંત્રને કારણે હતી. ભીડે તાળીઓ વગાડી લોકો વધુ ખરીદી કરવા લાગ્યા. એક મોટા હોટેલના માલિકે નવ્યાને ઓફર આપી, અમે તમારી પ્રોડક્ટ્સ અમારી હોટેલ ચેઇનમાં રાખવા માંગીએ છીએ. નવ્યાની આંખોમાં ખુશીના આંસુ હતા. સુમિત્રાજીએ તેના માથા પર હાથ રાખીને કહ્યું, વહુ, તે આજે પૂરા શહેરને જીતી લીધું. ઘરે પાછા ફરતા જ અર્જુને ગર્વથી કહ્યું, નવ્યા, હવે તું ફક્ત મારી પત્ની નહીં, પરંતુ મારી પ્રેરણા છે. સંજના ભાભી અને શિવાંગી રૂમમાં ચૂપચાપ બેઠા હતા, પરંતુ અંદરથી વધુ બળી રહ્યા હતા. ફૂડ ફેસ્ટથી પાછા ફર્યાના બીજા અઠવાડિયે જ હોટેલ માલિક સુભાષ મહેરાનો કોલ આવ્યો. નવ્યાજી, મેં તમારી પ્રોડક્ટનું સેમ્પલ ચાખ્યું. જો તમે તૈયાર હો તો અમે અમારી હોટલ ચેઇનમાં ગામની ખુશ્બુ બ્રાન્ડને પ્રમોટ કરીશું. નવ્યાએ ખુશીથી હા પાડી, પરંતુ શરત મૂકી, ગુણવત્તા અને સ્વાદ સાથે ક્યારેય સમાધાન નહીં થાય. સુભાષે હાથ મિલાવીને કહ્યું, આજ તમારી સૌથી મોટી તાકાત છે. આ દરમિયાન અર્જુનના મામા મામી અને તેમની દીકરી શ્રદ્ધા ગામડેથી જ શહેર ફરવા આવ્યા. શ્રદ્ધા, જે પહેલાં નવ્યાને લગ્નમાં જોઈને હસી ઉડાવતી હતી કે આ તો બિલકુલ દેહાતી લાગી રહી છે, હવે તેને જોઈને દંગ રહી ગઈ. નવ્યા ગંભીર, આત્મવિશ્વાસી અને શહેરમાં ઓળખ ધરાવતી મહિલા બની ચૂકી હતી. મામીએ ધીમેથી મામાને કહ્યું, જુઓ, ગમાર બહુ હવે તો આપણી શહેરવાળી બહુઓથી પણ આગળ છે. નવ્યા હોટેલ ડીલની તૈયારીમાં વ્યસ્ત હતી. તે નવા પેકેજિંગ, ડિઝાઇન, મેનુ અને માર્કેટિંગ પર કામ કરી રહી હતી. વિજય દરેક પગલે તેની સાથે હતો અને સુમિત્રાજી તેને આશીર્વાદ આપતા રહ્યા. પરંતુ આ દરમિયાન સંજના ભાભી અને શિવાંગી અદેખાઈ હવે અસુરક્ષામાં બદલાઈ ચૂકી હતી. શિવાંગીએ કહ્યું, જો આ હોટેલ ડીલ પાક્કી થઈ ગઈ તો ઘરમાં ફક્ત આની જ ચાલશે. સંજના ભાભીએ કહ્યું, આ વખતે એવો વાર કરીશું કે આ હંમેશા માટે ચૂપ થઈ જાય. એક દિવસ ખબર આવી, ગામડામાં અર્જુનના કાકાની તબિયત અચાનક બગડી ગઈ છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. સુમિત્રાજી અને અર્જુન તરત જ ગામડે જવા રવાના થયા. ઘરમાં ફક્ત નવ્યા, વિજય, સંજના ભાભી, શિવાંગી અને મહેમાનો બચ્યા. રાત્રે નવ્યા સ્ટોક ચેક કરી રહી હતી ત્યારે શિવાંગી ચૂપચાપ તેના રૂમમાં ઘૂસી અને તેની બિઝનેસ પ્રોફાઇલમાંથી હોટેલ કોન્ટ્રાક્ટની કોપી ચોરી લીધી. બીજા દિવસે સંજના ભાભીએ પોતાના એક ઓળખીતા દ્વારા હોટેલ માલિક સુભાષ મહેરાને એક ખોટો મેઇલ મોકલ્યો, જેમાં લખ્યું હતું, અમને અફસોસ છે, પરંતુ અમે હોટેલ ડીલ રદ કરી રહ્યા છીએ, કારણ કે અમારે બીજા બિઝનેસમાં રોકાણ કરવું છે. સુભાષ મહેરાએ તરત જ નવ્યાને ફોન કર્યો. નવ્યાજી, તમે ડીલ કેમ રદ કરી દીધી? મેં તો તમારા માટે પ્રમોશનની યોજના શરૂ કરી દીધી હતી. નવ્યા દંગ રહી. શું? મેં તો એવો કોઈ મેઇલ નથી મોકલ્યો. તેણે તરત જ ઈમેલ ટેસ્ટ કરાવ્યો અને ખબર પડી કે તે મેઇલ તેની આઈડીથી નહીં, પરંતુ એક નકલી આઈડીથી મોકલવામાં આવ્યો હતો, જે તેના નામ જેવી જ હતી. વિજયે શંકાનો ઘેરો નાનો કર્યો અને ઘરના બધા લોકોના મોબાઈલ ચેક કરવાનું નાટક કર્યું. તે સીધો શિવાંગીના ફોન પર પહોંચ્યો, જેમાં નકલી મેઇલ આઈડી લોગિન હતી. નવ્યાનો ચહેરો ગંભીર હતો.
શિવાંગી, આટલી નફરત આટલી નીચે પડી જશે? શિવાંગી ચૂપ રહી, પરંતુ તેના ચહેરા પર શરમ અને ગુસ્સો બંને દેખાઈ રહ્યા હતા. ત્યારે ગામડેથી ફોન આવ્યો. અર્જુનના કાકાની હાલત ગંભીર છે અને ઓપરેશન માટે તરત જ 4 લાખ રૂપિયા જોઈએ. ઘરમાં અફરાતફરી મચી ગઈ. સંજના ભાભી અને શિવાંગી ચૂપચાપ ખૂણામાં બેઠા હતા. જ્યારે કે નવ્યાએ તરત જ હોટલ માલિકને કોલ કર્યો. સુભાષજી, મારી અંગત વિનંતી છે, જો એડવાન્સ પેમેન્ટ મળી શકે તો આપણે એક જીવ બચાવી શકીશું. સુભાષે વાર કર્યા વગર પેમેન્ટ મોકલી દીધું. અર્જુનના કાકાનું ઓપરેશન સફળ રહ્યું. જ્યારે સુમિત્રાજી પાછા આવ્યા તો તેમણે બધાની સામે કહ્યું, અમારી વહુએ ફક્ત બિઝનેસ જ નથી સંભાળ્યો, પરંતુ પોતાના પરિવારનો જીવ પણ બચાવ્યો. સંજના અને શિવાંગી ફરીથી બધાની સામે બેનકાબ થઈ ગઈ, પરંતુ આ વખતે તેમના ચહેરા પર હારની ઊંડી રેખાઓ હતી. હોટેલ ચેઇન મહેરા પેલેસમાં ગામની ખુશ્બોનું સત્તાવાર લોન્ચિંગ થવાનું હતું. પૂરો હોલ રંગબેરંગી ફૂલો, પરંપરાગત હિંચકા અને માટીના દીવાઓથી સજેલો હતો. પરંપરાગત પોશાકમાં વેઇટર્સ મહેમાનોને બાજરીની રોટલી, ગોળ, ઘી અને અથાણું પીરસી રહ્યા હતા. નવ્યા સાડીમાં સજેલી હતી, સાધારણ પરંતુ શાલીન, ચહેરા પર આત્મવિશ્વાસ અને આંખોમાં ચમક. સ્થાનિક અને રાષ્ટ્રીય મીડિયા ચેનલો ઇવેન્ટને કવર કરવા આવી હતી. એક પત્રકારે પૂછ્યું, નવ્યાજી, તમે કોઈ પણ પ્રોફેશનલ ટ્રેનિંગ વગર આટલો મોટો બ્રાન્ડ કેવી રીતે બનાવી લીધો? નવ્યા હસી, મારી માનું રસોડું મારી યુનિવર્સિટી રહી છે અને મારી મહેનત મારી ડિગ્રી. ભીડે તાળીઓ વગાડી. અર્જુને સ્ટેજ પર આવીને કહ્યું, જ્યારે મેં લગ્ન કર્યા મને લાગ્યું હતું કે મારી પત્ની શહેરની જાકમજાળમાં ખોવાઈ જશે, પરંતુ તેણે પોતાના મૂળિયાને પકડી રાખ્યા અને બધાને ગર્વ અનુભવ કરાવ્યો. સુમિત્રાજીની આંખો ભીની થઈ ગઈ. લોન્ચ ઇવેન્ટમાં પણ સંજના ભાભી અને શિવાંગી ચૂપચાપ એક ખૂણામાં ઊભા હતા. સંજનાએ ધીમેથી કહ્યું, આ આપણો છેલ્લો મોકો છે. જો આજે આને પાડી દીધી તો ફરી ક્યારેય ઉઠી નહીં શકે. તેમણે નક્કી કર્યું, મીડિયા સામે એક ખોટો આરોપ લગાવવામાં આવશે કે નવ્યાનો બ્રાન્ડ ભેળસેળવાળો છે. ઇવેન્ટની વચ્ચે જ એક અજાણ્યો વ્યક્તિ કેમેરો લઈને ઊભો થઈ ગયો અને બોલ્યો, અમારી પાસે પુરાવા છે કે ગામની ખુશ્બુમાં સસ્તું અને હાનિકારક તેલ વપરાય છે. પૂરા હોલમાં શાંતિ છવાઈ ગઈ. પત્રકારોએ કેમેરા તેની તરફ ફેરવી દીધા. નવ્યાએ શાંત અવાજે કહ્યું, અમારા આરોપો ખૂબ ગંભીર છે, પરંતુ હું ઈચ્છીશ કે અહીં જ અત્યારે લેબ ટેસ્ટ થાય. સુભાષ મહેરાએ તરત જ હોટલના રસોડામાં હાજર સરકારી ફૂડ ઇન્સ્પેક્ટરને બોલાવ્યા. તાજા બનેલા અથાણા પાપડનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું અને રિપોર્ટ 15 મિનિટમાં આવી ગયો, શુદ્ધ અને ધારાધોરણ મુજબ. વિજયે તે જ સમયે સીસીટીવી ફૂટેજ ચલાવી દેવામાં, જેમાં દેખાયું કે આરોપ લગાવનાર માણસ ઇવેન્ટ પહેલાં સંજના અને શિવાંગી સાથે વાત કરી રહ્યો હતો. ભીડમાં ગણગણાટ ફેલાઈ ગયો. આ બધું અદેખાઈને કારણે કરવામાં આવ્યું હતું. સુમિત્રાજીએ કડક અવાજમાં કહ્યું, આજથી તમે બંનેનો મારા ઘરમાં કોઈ અધિકાર નથી, પરંતુ માણસાઈના નાતે રહી શકો છો. સંજના અને શિવાંગીનો ચહેરો ઝૂકી ગયો. ઇવેન્ટ પૂરી થયા પછી નવ્યા રૂમમાં આવીને એકલી રડી. અર્જુને ખભા પર હાથ રાખીને કહ્યું, તું આટલી મજબૂત છે, છતાં પણ આજે તારી આંખો ભીની થઈ ગઈ. નવ્યાએ ધીમેથી કહ્યું, ક્યારેક જીત પણ થકવી દે છે, પરંતુ તમારો સાથ મારી સૌથી મોટી તાકાત છે. બંને એકબીજાને જોઈને હસ્યા અને બહારથી પત્રકારોનો અવાજ આવી રહ્યો હતો. ગામની ખુશ્બુ, દેશની ઓળખ. હોટેલ લોન્ચ પછી
ગામની ખુશ્બુની માંગ એટલી વધી કે દેશના અલગ અલગ શહેરોમાંથી ઓર્ડર આવવા લાગ્યા. ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ લોન્ચિંગ થયું અને દિલ્હી, મુંબઈ, પુણે, જયપુર, લખનઉ દરેક જગ્યાએથી ગ્રાહકોના કોલ આવવા લાગ્યા. નવ્યાએ પોતાના બ્રાન્ડનું લોન્ચ સ્લોગન રાખ્યું, ગામનો સ્વાદ દરેક ઘર સુધી. થોડા મહિનાઓ પછી સુમિત્રાજીએ કહ્યું, નવ્યા, હવે તો તારું નામ ગામે ગામથી ગુંજી રહ્યું છે. કેમ ન આપણે આપણા ગામડે પણ જઈએ? ગામડે પહોંચતા જ જે લોકોએ ક્યારેય નવ્યાની મજાક ઉડાવી હતી તે હવે તેને આદરથી પ્રણામ કરી રહ્યા હતા. જૂની સ્કૂલના માસ્તરે કહ્યું, આપણી નવ્યા તો હવે ગામની શાન બની ગઈ છે. સંજના ભાભી અને શિવાંગી જે હજી પણ ઘરમાં ચૂપચાપ રહેતા હતા, એક દિવસ રસોડામાં આવીને બોલ્યા, નવ્યા, અમને માફ કરી દો, અમે ઈર્ષ્યામાં ખૂબ ભૂલો કરી. નવ્યાએ હસતા હસતા કહ્યું, આપણે બધા એક જ પરિવાર છીએ ભાભી, હું ભૂલી શકું છું, બસ આગળથી ભરોસો ન તોડતા. તે બંનેની આંખોમાં ભીનાશ હતી. વિજય, જેણે નવ્યાની દરેક મુશ્કેલીમાં મદદ કરી હતી, હવે તેનો બિઝનેસ પાર્ટનર બની ગયો હતો. તેણે કહ્યું, ભાભી, હું ઈચ્છું છું કે આપણે ગામડાના બીજા લોકોને પણ રોજગાર આપીએ. નવ્યાએ તરત જ હા પાડી. હવે ગામડાની મહિલાઓને પેકેજિંગ અને અથાણું બનાવવાની તાલીમ મળવા લાગી. શહેરના મેયરે નવ્યાને મહિલા ઉદ્યોગ સાહસિક સન્માનથી નવાજી. સ્ટેજ પર ભાષણ આપતા નવ્યાએ કહ્યું, મેં ફક્ત મારા ગામડાની ખુશ્બુને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. જો તમારા સપનામાં સચ્ચાઈ અને મહેનત હોય તો કોઈ તમને રોકી ન શકે. ભીડે ઊભા થઈને તાળીઓ વગાડી. તે રાત્રે છત પર બેઠેલા અર્જુને નવ્યાને કહ્યું, જ્યારે તો પહેલીવાર આ ઘરમાં આવી હતી, હું વિચારી પણ નહોતો શકતો કે એક દિવસ તું આપણી દુનિયા બદલી દઈશ. નવ્યાએ આકાશ તરફ જોતા કહ્યું, કદાચ હું એ જ છું જે હંમેશાથી હતી. હવે બસ દુનિયાને મને ઓળખી લીધી છે. હવામાં હળવી ઠંડક હતી અને નીચે આંગણામાં ગામડાની મહિલાઓ હસતા ખિલખિલતા અથાણું ભરી રહી હતી. ગમર ભાભી હવે ફક્ત એક નામ નહીં પરંતુ પ્રેરણા હતી. એક એવી મહિલાની વાર્તા જેણે અપમાનને સન્માનમાં અને મહેણાને તાળીઓમાં બદલી દીધા. ગામડું અને શહેર બંનેમાં તેની ઓળખ હવે અમિટ હતી. આ રીતે ધીરે ધીરે કરીને થોડો સમય પસાર થયો. વિજયના લગ્ન એક ખૂબ જ સારા ઘરમાં ઐશ્વર્યા નામની છોકરી સાથે નક્કી થઈ ગયા અને પછી થોડા દિવસો પછી તે બંનેના લગ્ન ખૂબ જ ધામધૂમથી સંપન્ન થયા. ગામડાની ગમાર ભાભી હવે ખૂબ જ હોશિયાર બની ગઈ હતી. વિજય અને ઐશ્વર્યાના લગ્ન પછી ઘરમાં ખુશીઓનો માહોલ હતો. ઐશ્વર્યા શહેરમાં ઉછરેલી, ભણેલી ગણેલી અને સલીકેદાર છોકરી હતી. શરૂઆતમાં તેને લાગતું હતું કે કદાચ ગામડેથી આવેલી નવ્યા જેવી છોકરી સાથે તેની વધુ બનશે નહીં, પરંતુ જ્યારે તેણે નવ્યાને નજીકથી જોઈ, તેનું કામ કરવાની રીત, દરેક સાથે ઇજ્જતથી વર્તવું અને ઘર પરિવાર માટે તેનું સમર્પણ, તો તેના મનમાં નવ્યા માટે આદર પેદા થઈ ગયો. એક સાંજે ઐશ્વર્યા રસોડામાં આવી અને બોલી, ભાભી, હું વિચારી રહી હતી કે તમારા બિઝનેસમાં હું પણ કંઈક મદદ કરી શકું છું. નવ્યાએ હસતા હસતા કહ્યું, જરૂર, પરંતુ પહેલાં ઘરના માહોલને સારી રીતે સમજી લે, પછી ધીરે ધીરે શીખજે. ઐશ્વર્યાએ બીજા જ દિવસથી પેકેજિંગ અને સોશિયલ મીડિયા માર્કેટિંગમાં હાથ બટાવવાનું શરૂ કરી દીધું. નવ્યાને અનુભવ થયો કે હવે તેની પાસે એક વધુ ભરોસાપાત્ર સાથી છે. બીજી તરફ સંજના ભાભી અને સંજના અને શિવાંગી હવે પહેલાંની જેમ ષડયંત્રો નહોતા રચતા. ઘણીવાર તેમના મનમાં જૂની અદેખાઈ જરૂર ઉઠતી, પરંતુ દરેક વખતે નવ્યાનું ધૈર્ય અને સચ્ચાઈ જોઈને તેમનો ગુસ્સો
પીગળી જતો. સુમિત્રાજીએ પણ સાફ કહી દીધું હતું, હવે ઘરમાં હળી મળીને રહેજો. જેણે માહોલ ખરાબ કરવાનો પ્રયત્ન કર્યો તે ભલે કોઈ પણ હોય, મારો સાથ નહીં મેળવી શકે. બિઝનેસનો નવો પડાવ. ગામની ખુશ્બુનું નામ હવે વિદેશો સુધી પહોંચવા લાગ્યું હતું. એક દિવસ દિલ્હીની એક એક્સપોર્ટ કંપનીનો કોલ આવ્યો. અમે ઈચ્છીએ છીએ કે તમારા અથાણા અને પાપડ વિદેશ મોકલીએ. ત્યાં ઇન્ડિયન કોમ્યુનિટીને આ ખૂબ પસંદ આવશે. નવ્યા માટે આ એક મોટું પગલું હતું. તેણે તરત જ ગામડાના વધુ લોકોને ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. મહિલાઓના ચહેરા પર ખુશી હતી, કારણ કે હવે તેમની મહેનતથી તેમના ઘર પણ રોશની અને રોનકથી ભરાવા લાગ્યા હતા. અર્જુનનો ગર્વ એક રાત્રે છત પર બેઠેલા અર્જુનને નવ્યાને કહ્યું, જ્યારે પહેલીવાર તને આ ઘરમાં લાવ્યો હતો મને લાગતું હતું કે હું બસ ઘર સંભાળીશ, પરંતુ તે તો પૂરા પરિવાર, ગામડું અને હવે દેશનું નામ રોશન કરી દીધું. નવ્યા હસી, હું એકલી કંઈ ન કરી શકત જો તમારો ભરોસો અને વિજયનો સાથ ન હોત. અર્જુને તેનો હાથ પકડીને કહ્યું, હવે હું ઈચ્છું છું કે તું તારી વાર્તા અને મહિલાઓ સુધી પહોંચાડ જે પોતાને કમજોર સમજે છે. આગલું સપનું નવ્યાએ નક્કી કરી લીધું કે તે એક મહિલા ઉદ્યોગ સાહસિકતા તાલીમ કેન્દ્ર ખોલશે, જ્યાં ગામડા અને શહેરની મહિલાઓ આવીને પોતાની આવડતને બિઝનેસમાં બદલતા શીખશે. ઐશ્વર્યાએ ડિઝાઇન અને માર્કેટિંગની જવાબદારી સંભાળી, વિજયે મેનેજમેન્ટ અને અર્જુને ફાઇનાન્સ. ઉદ્ઘાટનના દિવસે પૂરા ગામડા અને શહેરમાંથી લોકો આવ્યા. રિબેન કાપતી વખતે નાવ્યાની આંખો ભરાઈ આવી. આજે હું જે પણ છું તે ફક્ત મારા પરિવાર અને મારા ગામડાના ભરોસાથી છું. જો આપણે એકબીજાને પડાવને બદલે ઉઠાવીએ તો દરેક ઘરની ખુશ્બુ પૂરા દેશમાં ફેલાઈ શકે છે. ભીડે જોરદાર તાળીઓ વગાડી અને આ રીતે ગામડાની ગમાર ભાભી હવે ભારતની વહુના નામથી ઓળખાવા લાગી. તેણે સાબિત કરી દીધું કે સાદગી, મહેનત અને સચ્ચાઈ સામે નફરત, ઈર્ષ્યા અને મહેણા ટકી શકતા નથી. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.